વેલકમ બેક. આગળ વાત સુરતની કરીએ. સુરતમાં બિહારની ચૂંટણીને લઈને સંમેલન યોજવામાં આવ્યું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાયું આ સંમેલન. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ વર્ચ્યુઅલી આ સંમેલનમાં જોડાયા હતા. જોકે કાર્યક્રમમાં સી.આર. પાટીલનું સંબોધન સામે આવ્યું. ગુજરાતના વિકાસની વાત બિહાર સુધી પહોંચે તે તેમના સંબોધનમાં જણાવ્યું. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાયા છે આપણી સાથે. જયેન્દ્ર, જે રીતે સંબોધન કરવામાં આવ્યું છે અને તેમાં બિહારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું વિગત? જી કૃષ્ણ, જે રીતે વાત કરવામાં બિહારમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પોતપોતાની પાર્ટીઓ પ્રચારમાં જોરશોરથી કરી રહી છે ત્યારે સુરતમાં વસતા જે બિહારી સમાજ લોકો છે તેમને કઈ રીતે પોતાના જે વતનો વસતા લોકોને કઈ રીતે ભાજપને મત કરી શકાય, આગળ કઈ રીતે વધી શકે તે માટે ગતરોજ સુરત શહેરના ઉધના ખાતે સંમેલનનું બિહાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કોર્પોરેટર ધારાસભ્ય બધા જોડાયા હતા. ત્યારે જે પ્રભારી મંત્રીની જેમને બનાવવા સી.આર. પાટીલ ત્યારે તેમના દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરતમાં ચારની મોટી ખબર છે કે બિહારની ચૂંટણી લઈને સુરતમાં વિશેષ ભૂમિકા સુરતમાં વસતા બિહારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં જે રીતે તેમના દ્વારા તમે બિહાર છોડ્યું કે ત્યારે જંગલ રાજ હતું, પરંતુ હવે બિહાર છે જે આગળ વધી રહ્યું છે અને તે જંગલ રાજમાંથી બહાર નીકળી રહ્યું છે. ત્યાંના આરોગ્ય હોય કે શિક્ષણ વિભાગ હોય કે તમામ ક્ષેત્રે બિહાર આગળ વધી રહ્યું છે. તમે ફરી પાછી તે સરકારને ચૂનો અને ફરી પાછી એનડીએ સરકાર બનાવે તેવું તેમના દ્વારાથી જણાવવામાં આવ્યું હતું. તમે તમારા જે મિત્રો હોય, વોટ્સએપ ગ્રુપો હોય તેમાં વર્તમાન સરકારને ચૂનો તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. જી આભાર જયેન્દ્ર સમગ્ર માહિતી બદલ.